ફાઇનલી 10 અને 12માની બોર્ડની એક્ઝામ થઈ ગઈ છે પૂરી અને હવે વિદ્યાર્થીને થઈ છે નિરાશ, પણ સાથે સાથે એ પણ ચિંતા છે કે રિઝલ્ટ ક્યારે આવશે. આ વખતે વહેલું રિઝલ્ટ આવવાનું છે ચૂંટણી હોવાના કારણે બધા એવું કહે છે. તો હું અત્યારે ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે રિઝલ્ટ જોવાની, ત્યાં સૌ અને જુઓ. કોઈ અત્યારે તો રિઝલ્ટ નથી આવ્યું, કારણ કે હજી તો તમે કાલે એક્ઝામ પૂરી છે ને કાંઈ રિઝલ્ટ તરત તો ન આવી જાય. તો ક્યારે રિઝલ્ટ આવશે? પછી તમે યુટ્યુબમાં ઘણા બધા વિડીયો જોયા છે કે આ જ રિઝલ્ટ આવશે ને આ તારીખે આવશે ને એટલું વહેલું આવશે. તમને બતાવું, મેં પણ એવું સર્ચ કરીને ચેક કર્યું હતું. તો ઘણી બધી ચેનલો છે મિત્રો, મસ્ત મેં એવું સર્ચ કર્યું કે ધોરણ 10 રિઝલ્ટ ડેટ 2024. તો ઘણા બધા વિડીયો મને જોવા મળ્યા. ઘણા બધા મોટી ચેનલો, નાની ચેનલો બધા જ વિડીયો બનાવે છે કે 1 મહિનો વહેલું રિઝલ્ટ આવશે અને આ રિઝલ્ટ તારીખ જાહેર થઈ ગઈ છે અને આ થઈ ગયું તે થઈ ગયું, ઘણું બધું થઈ ગયું એવું બધા કહે છે. તો હવે તમે એક્ઝામ તો આપી દીધી છે, તો રિઝલ્ટ ક્યાંથી જોવું એ હું તમને કીધું તો કે રિઝલ્ટ તો ભાઈ અહીંથી જોવાનું છે. એ તો આપણે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે હું તમને વિડીયો બનાવીને જાણ કરીશ, પણ આ તો અત્યારે કહી દઉં કે રિઝલ્ટ આ વેબસાઇટ હોય ને ત્યાંથી રિઝલ્ટ જોઈ શકાય. તો હવે રિઝલ્ટ ક્યારે આવશે, ફાઇનલ ડેટ કેમ ખબર પડશે? તો બનારો વિડીયોમાં હું તમને ઓફિશિયલ વેબસાઇટ દેખાડી દઉં કે રિઝલ્ટને લઈને કોઈ પરિપત્ર આવ્યો છે કે નથી આવ્યો. મિત્રો આપણે છે ને ડાયરેક્ટ વિદ્યાર્થીને મનમાં મૂળભૂત પ્રશ્નોનું સોલ્યુશન જ કરી નાખીએ, જેથી કરીને એને ટેન્શન ન રહે કે ભાઈ એક્ઝામ આપી દીધી, હવે એ ટેન્શન પૂરી કરીને હવે બધા રિઝલ્ટ કાલે આવશે ને પમદી આવશે ઘડીએ જોયા કરે. એની કરતાં છે ને ડાયરેક્ટ સોલ્યુશન આપી દઉં, એટલે તમે બહુ ટેન્શન ન રહે. તમારે આવું સર્ચ કરવાનું, જીએસબી સર્વિસ એવું સર્ચ કરવાનું છે ગૂગલ અથવા ક્રોમ બ્રાઉઝર. ત્યાં તમને એક પહેલી વેબસાઇટ જોવા મળશે. ત્યાં તમારે મિત્રો ક્લિક કરવાનું છે. સોરી, થોડુંક અડોળું થઈ ગયું છે. તો આ વેબસાઇટ છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમારી પહેલી વેબસાઇટ ત્યાં ટિક કરશો ને તમારી સમક્ષ આવું એક નોટિફિકેશન સેક્શન આવી છે. જુઓ, ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે જ્યાં મિત્રો બધી જ નોટિસો આવતી હોય છે. તો જુઓ, નોટિસો આવે ત્યાં ચેક કરશો તમે તો પ્રેસ નોટ આવેલી છે, કેટલા વિદ્યાર્થી હાજર ગેરહાજર રહ્યા ધોરણ 10માં 12માં. અને ગુજકેટની હોલ ટિકિટ છે એ પણ ડાઉનલોડ કરવા બાબતે પરિપત્ર આવ્યો છે. ગુજકેટની એક્ઝામ મિત્રો 31 તારીખે છે, એની ડેટ પણ જાહેર થઈ ગઈ છે. તો આવા પરિપત્રો બધા અહીંયા જોવા મળતા. તો તમે જો ઉપર સ્ક્રોલ કરશો ને, કોઈ ધોરણ 10 અને 12ના રિઝલ્ટને લઈને કોઈ પરિપત્ર નથી આવ્યું. રિઝલ્ટ આવવાનું હોય ને મિત્રો ત્યારે અહીંયા પરિપત્ર આવી જાય કે ધોરણ 10નું રિઝલ્ટ જાહેર કરવા બાબતે, ધોરણ 12નું રિઝલ્ટ જાહેર કરવા બાબતે, ધોરણ 12 સાયન્સનું આર્ટ્સનું રિઝલ્ટ જાહેર કરવા બાબતે. તો હવે હું તમને એક રિઝલ્ટ છે એની તારીખ કહી દઉં કે ક્યારે રિઝલ્ટ આવતું હોય છે. તો મિત્રો આ વખતે છે ને ચૂંટણી હોવાના કારણે 1 મહિનો વહેલું રિઝલ્ટ આવશે. એટલે રિઝલ્ટ ધોરણ 10નું ક્યારે આવતું હતું? જનરલી જૂન મહિનાના સ્ટાર્ટિંગ વીક અથવા જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે મહિનાના એન્ડિંગ વીકમાં આવતું હતું. ગમે ત્યારે મિત્રો જૂન અથવા મે મહિનાના એન્ડિંગ વીકમાં ધોરણ 10નું આવતું હતું. અને 12 સાયન્સનું મિત્રો એપ્રિલ મહિનામાં આવી જતું, તો એપ્રિલના એન્ડિંગમાં આવતું. અને 12 આર્ટ્સ કોમર્સનું મિત્રો એ જૂન મહિનામાં જ આવતું હતું. હવે એની જગ્યાએ જુઓ, આ ધોરણ 10નું રિઝલ્ટ છે મિત્રો એપ્રિલમાં આવી જશે. ધોરણ 12 સાયન્સનું છે એપ્રિલના સ્ટાર્ટિંગ વીકમાં આવશે, એપ્રિલના એન્ડિંગ વીકમાં આવશે. અને 12 આર્ટ્સ કોમર્સનું મેમાં આવશે. એટલે કાર્યવાહી ફૂલ લાગી ગયા છે. રિઝલ્ટની બધી જ કાર્યવાહી ફૂલ શું કહે છે, શિક્ષકોને મૂકી દીધા છે, ડબલ ઝડપથી કામ થઈ રહ્યા છે એવું બધા કહે છે. પણ મિત્રો હવે રિઝલ્ટ છે જ્યારે આવશે ત્યારે આ વેબસાઇટ ઉપર આપણને ખબર પડી જશે. એટલે તમારે કાંઈ ટેન્શન લેવાનું નથી. અત્યારે તમારે એક્ઝામ પૂરી છે, ઉનાળાની સિઝન છે, મસ્ત તમને રજા મળી છે. આખા વર્ષની મહેનત બાદ તમે ટેન્શન ભારણ ઉતરી ગયું તો તમે મોજ કરો, રખડો, જ્યાં જાવ ને તમે જાઓ, તમારે જે કાર્ય કરવા એ કાર્ય કરો, તમને જે મજા આવે એ કરો. રિઝલ્ટની ટેન્શન નહીં લો, કારણ કે એક્ઝામ આપી છે એ જે આવવાનું છે એ જ આવશે. કાંઈ હવે તમે એમાં કાંઈ ફેરફાર નહીં કરી શકો, કારણ કે તમે પેપર લખીને બી પેપર વયું ગયું છે ને. હવે એ બધું શિક્ષકના હાથમાં છે, શિક્ષક તમને કઈ રીતના માર્ક્સ આપે છે. તો કે હું તમને શુભેચ્છા કે તમે બધા પાસ થઈ જાવ મારા તરફથી. બાકી વિડીયોની કોઈ બીજી નવી અપડેટ છે તમારા રિઝલ્ટ લઈને તો જાણ કરી દઈશ. વિડીયો ગમે લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળશે બીજા વિડીયોમાં.